हेलो विद्यार्थी मित्रों नमस्कार ओम शांति। तो आज આપણે મિત્રો જળ સંબંધો વિશેની ચર્ચા કરવાના છીએ। તો આજનો ટોપિક છે આપણો પ્રશ્ન છે વનસ્પતિના જળ સંબંધો પ્લાન્ટ વોટર રિલેશન વર્ણવો। તો સૌથી પહેલા આ ટોપિકની અંદર બે બાબતો આપણે અભ્યાસ કરવાની છે। એક તો વનસ્પતિમાં પાણીની અગત્યતા શું છે અને જુદી જુદી વનસ્પતિઓમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે એના કોષોની અંદર। તો જોઈએ વનસ્પતિના જળ સંબંધો વર્ણવો। વનસ્પતિમાં પાણીની અગત્યતા। વનસ્પતિમાં થતી બધી દેહધાર્મિક પ્રક્રિયામાં પ્રવૃત્તિઓમાં પાણી અનિવાર્ય છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કોઈ પણ સજીવ હોય વનસ્પતિ હોય કે પ્રાણી હોય એના કોષનો મુખ્ય ઘટક જ પાણી છે અને સજીવ કોષની કોઈ પણ દેહધાર્મિક ક્રિયા છે એ પાણી વગર શક્ય નથી। એટલે પાણી છે કોષની જૈવિક ક્રિયાઓ માટે એક અનિવાર્ય ઘટક છે। વનસ્પતિમાં થતી બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં પાણી છે અનિવાર્ય છે જરૂરી છે। પાણીની ગેરહાજરીમાં વનસ્પતિ લાંબો સમય જીવંત રહી શકતી નથી। જીવરસના બંધારણમાં પાણી અગત્યનો ઘટક છે। જીવરસમાં એટલે કે કોષના કોષરસમાં હજારો પ્રકારના અણુઓ પાણીમાં દ્રાવ્ય થયેલા કે નિલંબિત અવસ્થાની અંદર હોય છે। આપણે જાણીએ છીએ મિત્રો જૈવિક અણુઓ કે કોષની અંદર હજારો પ્રકારના જૈવિક અણુઓ હોય છે। એ પાણીની અંદર કેટલાક દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે કેટલાક નિલંબિત સ્વરૂપની અંદર કોષની અંદર જોવા મળે છે। તે બધા જ જીવંત સજીવો માટે મહત્વની ભૂમિકા નિભાવે છે। વનસ્પતિ હોય કે પ્રાણી હોય બધા જ જીવંત સજીવો માટે પાણી છે એક અગત્યની ભૂમિકા ભજવે છે। તે બધા પદાર્થો ઓગાળી શકે તેવું માધ્યમ પૂરું પાડે છે। એટલે પાણી છે એ લગભગ પાણીની અંદર મોટા ભાગના દ્રવ્યો છે મિત્રો ઓગળી જાય છે। એટલે કે મોટા ભાગના પદાર્થો છે બરાબર એ પાણીમાં ઓગળી શકે તેવું માધ્યમ છે પૂરું પાડે છે। એટલે પાણી છે એ મોટા ભાગના પદાર્થોને પોતાનામાં ઓગાળવાની ક્ષમતા ધરાવે છે। પાણી સીમિત પરિબળ તરીકે કૃષિ એટલે કે ખેતી તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા પર અસર કરે છે। તો બહુ સીધી વાત છે મિત્રો કે કોઈ ખેતીવાડીનો પાક હોય છે એની અંદર પાણી જો સીમિત માત્રામાં મળે છે કે ખેતરની અંદર કોઈ પાક વાવેલો હોય તો જે તે પાકને અનુસરીને એને પાણીની માત્રા છે એ જરૂરી છે। હા પણ જો પાણી સીમિત માત્રામાં મળે પાકને પૂરતું પાણી ન મળે તો એ વનસ્પતિની વૃદ્ધિ છે અવરોધાય છે સીધી વાત છે। અને વનસ્પતિની વૃદ્ધિ જો યોગ્ય ન થાય તો જે પાક ઉત્પાદન છે એના પર પણ અસર થાય છે। પાક ઉત્પાદન ઓછું આવે અને ખેડૂતોને આર્થિક રીતે પણ નુકસાનકારક થાય છે બરાબર। તો પાણી છે સીમિત પરિબળ તરીકે સીમિત માત્રામાં જો પ્રાપ્ત થાય ઓછી માત્રામાં જો પ્રાપ્ત થાય તો કૃષિ એટલે કે ખેતીવાડી અને પ્રાકૃતિક પર્યાવરણની વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા પર અસર થાય છે। પ્રાકૃતિક પર્યાવરણની વનસ્પતિ એટલે ખેતરની વનસ્પતિ હોય કે બગીચાની વનસ્પતિ હોય એની સિવાયની કોઈ પણ વનસ્પતિ હોય બરાબર છે મિત્રો। જંગલ હોય તો જંગલની વનસ્પતિને પાણીની જરૂરિયાત તો છે જ। કોઈ વર્ષે વરસાદ ન આવે તો જંગલની અંદર ઘાસચારો છે નાની મોટી વનસ્પતિઓ છે એ સુકાઈ જાય છે એની ઉત્પાદકતા ઉપર અસર થાય છે અને એને કારણે એની ઉપર નભનારા સજીવો છે એ પણ અસરગ્રસ્ત થાય છે। તો દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર પાણીની તંગી હોય તો એ સમયે કેવી પરિસ્થિતિનું निर्माण થાય છે મિત્રો એ આપણે સમજી શકીએ છીએ। તો આ પાણીની અગત્યતા થઈ। હવે વિવિધ વનસ્પતિઓમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે તો તરબૂચ છે મિત્રો તરબૂચમાં 92% થી વધારે હોય છે। તો આ જે ટોપિક છે મિત્રો એ ખાસ તમારે એમસીક્યુ લક્ષી બરાબર છે યાદ રાખવાના છે। તરબૂચના કોષોમાં 92% થી વધારે આ એક્ઝેક્ટ શબ્દ યાદ રાખવાનો છે 92% અને 92% થી વધારે
પાણીનું પ્રમાણ હોય છે. પછી જલીય વનસ્પતિઓમાં 98% સુધી પાણીનું પ્રમાણ હોય છે. શાકીય વનસ્પતિઓ હોય, છોડ પ્રકારની વનસ્પતિઓ હોય, એમાં 85 થી 90% પાણી હોય છે. શુષ્ક પદાર્થોમાં 10 થી 15% પાણી ઓછું હોય. સૂકા પદાર્થો હોય, શુષ્ક વનસ્પતિઓ, તો એમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, એટલે માત્ર 10 થી 15% જેટલું જ હોય છે. પછી કાષ્ઠમય ભાગમાં પાણીનું પ્રમાણ ઓછું હોય. કાષ્ઠ, જેને આપણે કઠણ ભાગ કહીએ છીએ, વનસ્પતિનો લાકડું કહીએ છીએ, તો કાષ્ઠમય ભાગ હોય, કઠણ ભાગ હોય, એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય. અને જે નરમ ભાગ હોય છે, નરમ ભાગ, એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. શુષ્ક દેખાતા બીજ પણ કેટલીક માત્રામાં પાણી ધરાવે છે. વનસ્પતિના બીજ હોય મિત્રો, તો બીજ આપણને શુષ્ક લાગે છે, સૂકા લાગે છે, બીજમાં થોડું પાણી હોય એમ, બરાબર. પણ વાસ્તવિકતા બીજમાં પણ પાણી હોય છે, બરાબર. કારણ કે પાણી વગર શ્વસન કરી શકે નહીં અને જીવંત રહી શકે નહીં. તો બીજના જે કોષો છે, બીજના અંદર જે, તો એમાં શ્વસનની ક્રિયા માટે પાણી તો અગત્યનો ઘટક છે. એટલે મહદ અંશે ઓછી માત્રામાં પણ પાણી તો હોય છે. જો પાણી ન હોય તો એ બીજ છે એ શ્વસન ન કરી શકે, બીજ ટકી જ ન શકે, એટલે કે જીવંત રહી શકે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે, પુખ્ત મકાઈનો છોડ દિવસમાં લગભગ 3 લીટર જેટલા પાણીનું શોષણ કરે છે. એક પુખ્ત મકાઈનો છોડ પર ડે, એક દિવસમાં મિત્રો કેટલું પાણીનું શોષણ કરી શકે છે? 3 લીટર જેટલા પાણીનું શોષણ કરી શકે છે. એટલે જોઈ શકો છો કે એક છોડ જો 3 લીટર પાણીનું શોષણ કરે તો એ ખૂબ જ વધુ જથ્થામાં પાણીનું શોષણ થયું કહેવાય. અને રાઈનો છોડ પોતાના વજન જેટલું પાણી 5 કલાકમાં શોષણ કરે છે. એટલે કે રાઈનો છોડ હોય, ખેતરમાં ઉગેલો રાઈનો છોડ, એ પોતાના વજન જેટલું પાણી એ 5 કલાકની અંદર શોષણ કરી શકે છે. તો આ બધી માહિતી મિત્રો MCQ લક્ષી યાદ રાખવાની રહેશે. આમ સ્થળજ વનસ્પતિઓ, એટલે કે જમીન ઉપર ઉગતી વનસ્પતિઓ દરરોજ વિપુલ પ્રમાણમાં પાણી મેળવે છે. એટલે કે જમીનમાંથી ખૂબ જ મોટા જથ્થામાં પાણીનું શોષણ કરે છે. પરંતુ પર્ણો દ્વારા મોટા ભાગના પાણીનું બાષ્પોત્સર્જન થાય છે. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ પર્ણો છે કે વધારાનું પાણી છે મિત્રો બાષ્પોત્સર્જન સ્વરૂપે, એટલે કે વરાળ સ્વરૂપે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ગુમાવે છે, જેને બાષ્પોત્સર્જન અથવા આપણે ઉત્સેદનની ક્રિયા કહીએ છીએ, બરાબર. તો આ વાત થઈ આપણે વનસ્પતિના જળ સંબંધોની. હા, હવે મિત્રો આપણે આગળના ટોપિક ઉપર જઈએ. પછીનો ટોપિક છે જળ ક્ષમતા, એટલે કે વોટર પોટેન્શિયલ. તો પ્રશ્ન છે વોટર પોટેન્શિયલ સમજાવો. હા, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે જળ ક્ષમતા એટલે કે વોટર પોટેન્શિયલ કોને કહેવાય. તો વોટર પોટેન્શિયલની વ્યાખ્યા આવી આપી શકાય કે પાણીમાં રહેલી મુક્ત શક્તિ અથવા તો મુક્ત ઉર્જા, અથવા જેને અમે કહેવાય કે પાણીમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા છે, બરાબર, તેને જળ ક્ષમતા કહેવાય છે. તો પાણી છે એમાં મુક્ત શક્તિ રહેલી હોય છે, જેને મુક્ત ઉર્જા કહેવાય છે. તો પાણીમાં રહેલી મુક્ત શક્તિ અથવા મુક્ત ઉર્જા કે જેને પાણીની કાર્યક્ષમતા કહેવામાં આવે છે, તો પાણીની કાર્ય કરવાની ક્ષમતાને જળ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. હા, તો પાણીના અણુમાં ગતિ ઉર્જા હોય છે. પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં તે અનિયમિત ગતિ કરે છે. તો પાણીનો અણુ હોય છે મિત્રો, તો પાણીના અણુઓ છે એ ગતિ ઉર્જા ધરાવે છે. એટલે કે પાણીના અણુઓ છે સ્થિર નથી, ગતિ ઉર્જા હોય છે. પ્રવાહી અને
વાયુ સ્વરૂપમાં તે અનિયમિત ગતિ કરે છે. તો આપણે જાણીએ છીએ પાણીનું પ્રવાહી સ્વરૂપ અને વરાળ છે એ પાણીનું વાયુ સ્વરૂપ છે. તો એના અણુઓ છે એ અનિયમિત રીતે અસ્તવ્યસ્ત રીતે ગમે તે દિશામાં ગતિ કરે છે. આ ગતિ ઝડપી અને અચળ હોય છે. તો આ અણુઓની ગતિ છે એ ખૂબ જ ઝડપી હોય છે ને અચળ હોય છે. કોઈ પણ તંત્રમાં જો પાણીની માત્રા વધુ હોય તો તેની ગતિ ઉર્જા અને જળ ક્ષમતા વધુ હોય છે. તો મિત્રો પાણી છે તો પાણીમાં પુષ્કળ પ્રમાણમાં શક્તિ છે. સ્થિર સંગ્રહિત પાણી હોય, સ્થિર સંગ્રહિત પાણી મોટા જથ્થામાં ડેમ ભર્યો હોય આખો, તો ડેમની અંદર પુષ્કળ માત્રામાં પાણી ભર્યું હોય છે. તો એ જે પાણીની શક્તિ છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલી હોય છે. બરાબર? તો એમ કહે છે કોઈ પણ તંત્રમાં જો પાણીની માત્રા વધુ હોય, જેમ પાણી વધુ હોય તેમ તેની ગતિ ઉર્જા અને જળ ક્ષમતા વધુ હોય છે. કારણ કે પાણી વધારે જથ્થામાં હોય તો એની કાર્ય કરવાની ક્ષમતા પણ વધારે હોય છે, માના કે એની જળ ક્ષમતા વધારે હોય છે. શુદ્ધ પાણીની જળ ક્ષમતા સૌથી વધુ હોય છે. મિત્રો, સૌથી વધુ જળ ક્ષમતા શુદ્ધ પાણીની હોય છે. પાણી તેની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતાવાળા વિસ્તારમાં ગતિ કરી અને પ્રસરણ પામે છે. તો એ વાક્ય શું કહે છે મિત્રો? પ્રસરણનો સિદ્ધાંત આપણે ભણી ગયા છીએ કે બાજુના કોઈ બે કોષો હોય, પાસેના બે કોષો, તો આ એ કોષ કહીએ, આને બી કોષ કહીએ આપણે. આ એ કોષમાં પાણીનું પ્રમાણ વધારે છે બી કોષની સાપેક્ષમાં. તો સ્વાભાવિક છે કે પાણી છે એ કોષમાંથી બી કોષમાં વહન પામે છે સાદા પ્રસરણની ક્રિયા દ્વારા. તો આને તમે જળ ક્ષમતાના સંદર્ભમાં આને એમ કહી શકો કે પાણી તેની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ ગતિ કરીને પ્રસરણ પામે છે. એક જ વાક્ય છે. પાણી તેની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા વાળા વિસ્તારમાં ગતિ કરીને પ્રસરણ પામે છે. પાણીનું વહન પ્રસરણની ક્રિયાથી થાય છે. જળ ક્ષમતાનું માપન દબાણના પાસ્કલ એકમમાં, પાસ્કલ PA બરાબર છે, એટલે પાસ્કલ છે દબાણ માપવાનો એક એકમ છે, એના દ્વારા થાય છે. અને તેની સંજ્ઞા છે ગ્રીક સંકેતિક સાઇન. બરાબર છે? સાઇન, PSI, જેને સાઇન કહેવામાં આવે છે. તો આ સંકેત છે, સાઇનો છે, જે જળ ક્ષમતાની સંજ્ઞા દર્શાવે છે. તો જળ ક્ષમતાનું માપન છે કયા એકમમાં કરવામાં આવે છે? તો કે દબાણના પાસ્કલ એકમમાં. અને જળ ક્ષમતાની જે સંજ્ઞા છે એને કયા સ્વરૂપે દર્શાવાય? તો કે સાઇન થી. બરાબર? સાઇન આવી રીતે આ આકાર છે, આને સાઇન કહેવામાં આવે છે. PSI, સાઇન ગ્રીક શબ્દ છે, ગ્રીક સંજ્ઞા છે. નેક્સ્ટ પોઈન્ટ, શુદ્ધ પાણીની જળ ક્ષમતા શૂન્ય હોય છે. એટલે કે મિત્રો, શુદ્ધ પાણી જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય, એમાં સૌથી મેક્સિમમ પાણીના અણુઓ છે મુક્ત હોય છે. તો સૌથી વધારેમાં વધારે પાણીના મુક્ત અણુ હોય ત્યારે એની જળ ક્ષમતા સૌથી વધારે હોય છે. બરાબર? અને એ પાણીની જળ ક્ષમતા છે, શુદ્ધ પાણીની જળ ક્ષમતા છે, એ કઈ ગણવામાં આવે છે? શૂન્ય ગણવામાં આવે છે. એટલે કે શુદ્ધ પાણીની જળ ક્ષમતા શૂન્ય હોય છે. MCQ માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે. પરંતુ જ્યારે આ શુદ્ધ પાણીમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે પાણીના મુક્ત અણુ ઓછા થતા જાય છે, એટલે જળ ક્ષમતા ઘટે છે. તો બહુ સિમ્પલ વાક્ય છે મિત્રો. શુદ્ધ પાણીની જળ ક્ષમતા શૂન્ય હોય છે, પરંતુ જ્યારે આ શુદ્ધ પાણીમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, બરાબર છે, દ્રાવ્ય પદાર્થ ઓગળવામાં આવે એટલે દ્રાવ્ય પદાર્થની માત્રા વધતી જાય. હવે દ્રાવ્ય પદાર્થ વધતો જાય તો પાણીના મુક્ત અણુની સંખ્યા ઘટતી જાય. તો સીધી વાત છે. આપણે વાત કરી કે પાણીના જ્યારે સૌથી મેક્સિમમ અણુઓ મુક્ત હોય
ત્યારે એની જળ ક્ષમતા વધારે હોય. પણ જેમ જેમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઓગળતો જાય એમ દ્રાવણ સાંદ્ર થતું જાય અને પાણીના મુક્ત અણુની સંખ્યા ઘટતી જાય. તો પાણીના મુક્ત અણુની સંખ્યા ઘટતી જાય એનો મતલબ એવો કે એની જળ ક્ષમતા ઘટતી જાય છે. તો એવું કહી શકાય કે શુદ્ધ પાણીની જળ ક્ષમતા વધુ હોય અને જેમ જેમ એમાં દ્રાવ્ય પદાર્થ ઓગળતો જાય, સાંદ્રતા વધતી જાય એમ તેની જળ ક્ષમતા ઘટતી જાય, કારણ કે મુક્ત અણુઓ ઘટતા જાય છે. તો શુદ્ધ પાણીની જળ ક્ષમતા શૂન્ય હોય છે, પરંતુ જ્યારે આ શુદ્ધ પાણીમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે પાણીના મુક્ત અણુ ઓછા થઈ જાય એટલે એની જળ ક્ષમતા ઘટતી જાય છે. આમ કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતા શુદ્ધ પાણીની જળ ક્ષમતા કરતા હંમેશા ઓછી જ હોય છે. મિત્રો, બી ક્લિયર. કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતા શુદ્ધ પાણીની જળ ક્ષમતા કરતા હંમેશા ઓછી જ હોય છે, કારણ કે દ્રાવણમાં શુદ્ધ પાણીના જેટલા મુક્ત પાણીના અણુ હોતા નથી. એટલે જેમ દ્રાવણની સાંદ્રતા વધારે એમ મુક્ત પાણીના અણુ ઓછા અને જળ ક્ષમતા ઓછી. કારણ કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો ઓગળેલા હોય છે. દ્રાવણની જળ ક્ષમતા શું કામ ઓછી હોય છે? દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળતા જાય, મુક્ત પાણીના અણુ ઘટતા જાય અને એની જળ ક્ષમતા ઘટતી જાય છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાને મિત્રો psi-s એટલે કે દ્રાવ્ય ક્ષમતા કહેવામાં આવે છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા એટલે કે જે દ્રાવ્ય પદાર્થ થાય છે, ઓગળે છે જે પદાર્થ, એની સાંદ્રતાને psi-s દ્રાવ્ય ક્ષમતા કહેવામાં આવે છે. અને આ psi-s નું મૂલ્ય છે, psi-s નું મૂલ્ય મિત્રો હંમેશા ઋણ હોય છે. અગત્યનો પ્રશ્ન છે મિત્રો, એમસીક્યુ લક્ષી. psi-s હંમેશા ઋણ હોય છે. જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુ વધે ત્યારે psi-s નું મૂલ્ય વધારે ઋણ થાય છે. સમજો મિત્રો કે જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુ વધતા જાય, કોઈ પણ પાણીની અંદર તમે જેમ જેમ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જાઓ તો દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધતું જાય છે. દ્રાવ્ય પદાર્થનું અણુનું પ્રમાણ જ્યારે વધતું જાય ત્યારે psi-s નું મૂલ્ય વધારે ઋણ થાય. એટલે કે દાખલા તરીકે ચાલો -1 હોય તો -2 થાય, -3 થાય, -4, -5 એમ ઋણ મૂલ્ય છે થતું જાય છે. તો જ્યારે દ્રાવ્ય પદાર્થના અણુ વધે ત્યારે psi-s નું મૂલ્ય છે ઋણ થાય. મતલબ કે psi-s નું મૂલ્ય છે ઋણ હોય છે, -1, -2, -3, -5 બરાબર છે, એટલે કે ઋણ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, વાતાવરણના દબાણે કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતા psi-w psi-s થાય છે. એટલે કે વાતાવરણના દબાણે કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતાનું મૂલ્ય છે અને psi-s નું મૂલ્ય છે એ બરાબર થાય છે. જો કોઈ દ્રાવણ કે શુદ્ધ પાણી પર વાતાવરણના દબાણથી વધુ દબાણ લગાડવામાં આવે તો જળ ક્ષમતા વધી જાય છે. તો મિત્રો એ શું કહે છે કે સામાન્ય રીતે સામાન્ય વાતાવરણના દબાણે પાણીની જે જળ ક્ષમતા હોય છે, કાર્ય કરવાની ક્ષમતા હોય છે, એના કરતા એ પાણી ઉપર દબાણ લગાડવામાં આવે ત્યારે એની જળ ક્ષમતા વધુ થાય છે. એટલે કે જળ ક્ષમતા વધી જાય છે અને પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પંપની જેમ ઝડપથી વહન પામે છે. સિમ્પલ વાત છે મિત્રો. એક ઉદાહરણ તમને સમજાવું. આવું કોઈ એક નળાકાર પાત્ર છે. અહીંયા નીચે એક નાનું છિદ્ર છે, કાણું છે. હવે આની અંદર પાણી ભરી દેવામાં આવે. આ છિદ્ર છે ખુલ્લું છે એટલે સ્વાભાવિક છે કે પાણી છે એ અહીંથી ધાર સ્વરૂપે નીચે પડશે.
અહીંથી પાણી જેમ જેમ ઉમેરતા જશો એમ અહીંથી પાણી નીકળતું જશે, બરાબર? ઓકે, આ એ પોઝિશન વિચારો. એ પોઝિશન પાણી છે ગતિ કરે છે, આ પ્રવાહી સ્વરૂપે ધાર છે નીચે પડે છે. હવે જ્યારે આ પાણીને પાત્રની અંદર પાણી ભરી અને આવું કોઈ યંત્રવત પ્રક્રિયા દ્વારા દબાણ આપવામાં આવે છે, પાણીની ઉપર દબાણ આપવામાં આવે છે, તો સીધી વાત છે અહીંયા જેટલું દબાણ તમે વધારે આપશો તો આ પાણી ઉપર સામાન્ય વાતાવરણના દબાણ કરતા હવે દબાણ વધ્યું. એટલે હવે શું થશે? આ પાણીની જળ ક્ષમતા, એની કાર્ય કરવાની ક્ષમતા, તાકાત છે વધી જશે. એટલે અહીંયાથી પાણી જે ગતિએ નીચે તરફ આવતું હતું એ ગતિ ખૂબ જ વધી ગઈ. હવે તમે સિરિંજનું ઉદાહરણ લઈ શકો. આ સિરિંજ છે, સમજો તમે જેટલું ફોર્સ અહીંયા કરશો એટલું જ આ સોય દ્વારા, નીચે માનો કે સોય છે તો એમાંથી પિચકારી વધુ દૂર જશે, બરાબર? તો એનો મતલબ શું? જેટલું એના ઉપર તમે વધુ દબાણ લગાડશો એટલી પાણીની જળ ક્ષમતા વધશે અને કાર્ય કરવાની કે દબાણને કારણે એટલું પાણીનો ફોર્સ છે ઝડપથી દબાણપૂર્વક દૂર જશે. ઓકે મિત્રો, તો વાત એમ છે જો કોઈ પણ દ્રાવણ કે શુદ્ધ પાણી પર વાતાવરણના દબાણથી વધારે દબાણ જ્યારે લગાડવામાં આવે ત્યારે જળ ક્ષમતા વધી જાય અને પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પંપની જેમ ઝડપથી વહન પામે છે. પંપની જેમ કોઈ નળીની અંદર પાણી વહન પામતું હોય સામાન્ય સ્થિતિમાં અને તમે વચ્ચે કોઈ ઇલેક્ટ્રિક મોટર પંપ છે જોડી દો અને એના દ્વારા જ્યારે પાણીને વહન કરાવો છો ત્યારે એ પાણી છે ફોર્સથી ઝડપથી આગળ વધે છે, કારણ કે એની જળ ક્ષમતા વધારે હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે પાણી વનસ્પતિના કોષોમાં દાખલ થાય અને કોષની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે તેને મિત્રો આસુન દાબ કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો એક કોષની આકૃતિ છે. આ એક કોષ છે, આ એની કોષ દિવાલ છે. હવે આ પાણીથી ભરેલો કોષ છે, સમજો ફૂલ પાણીથી ભરેલો કોષ છે. હવે જેમ જેમ કોષની અંદર પાણીનું પ્રમાણ વધતું જશે એમ કોષ મિત્રો ફૂલતો જશે, બરાબર છે? હવે કોષની અંદર પાણી વધી ગયું એટલે એ કોષમાં રહેલું પાણી છે એ કોષની દિવાલ ઉપર દબાણ લગાડે. સીધી વાત છે, કોષમાં પાણી વધે એટલે કોષ એકદમ ફૂલીને દડા જેવો થઈ જાય, આપણે ગુજરાતીમાં કહીએ ને ફૂલી જાય, બરાબર? એટલે એ કોષની અંદરનું જે પાણી છે એ બહારની તરફ કોષ દિવાલ ઉપર પ્રેશર કરશે, દબાણ કરશે. આ દબાણ છે મિત્રો એને આસુન દાબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આસુન દાબ. તો આસુન દાબ એટલે શું? આસુન દાબની વ્યાખ્યા શું? કોષની અંદર દાખલ થતું પાણી કોષની દિવાલ ઉપર જે દબાણ લગાડે એને આસુન દાબ કહેવામાં આવે છે. તો પાણી વનસ્પતિના કોષોમાં દાખલ થાય અને કોષની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે તેને શું કહેવામાં આવે છે? આસુન દાબ કહેવામાં આવે છે. આસુન દાબને સાઈ પી થી દર્શાવવામાં આવે છે. એટલે આસુન દાબ માટેનો જે સંકેત છે એ સાઈ પી છે. પાણીથી ભરેલા કોષને આસુન કોષ કહેવાય છે. પાણીથી ભરેલો કોષ હોય એને આસુન કોષ કહેવામાં આવે છે, બરાબર છે? અને જે પાણી ભરેલો કોષ ન હોય અથવા તો જેની અંદર પાણી ખૂબ જ ઓછું હોય, આપણે સાદી ભાષામાં એમ કહીએ આ કોષ ફૂલેલો છે, એકદમ દડા જેવો છે, ગોળાકાર છે, એની દિવાલ છે ખેંચાયેલી હોય કારણ કે અંદરથી બહાર તરફનું પ્રેશર લાગે છે, બરાબર? એટલે પાણીથી ફૂલ ભરેલો કોષ હોય એને શું કહેવાય? આસુન કોષ કહેવાય. અને પાણી જેમાં ખૂબ જ ઓછું હોય એ કોષ આમ ચીમળાયેલો હોય છે, એની દિવાલ છે કરચલી યુક્ત હોય છે, બરાબર છે? અને એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આવા કોષને મિત્રો શિથિલ કોષ કહેવામાં આવે છે. તો શિથિલ કોષ કે જેમાં પાણી ઓછું છે, નહિવત છે, અને આસુન કોષ કે જે ફૂલ પાણીથી ભરેલો છે. ઓકે, તો પાણીથી ભરેલા કોષને શું કહેવાય મિત્રો? આસુન કોષ કહેવાય છે. અને કોષની આ સ્થિતિને આસુનતા કહેવામાં આવે છે.
બરાબર, કોષની જે સ્થિતિ છે પાણી ભરેલી અવસ્થામાં, બરાબર, આ કોષની સ્થિતિને શું કહેવામાં આવે છે? આસુનતા કહેવામાં આવે છે. સાઈ પી મોટા ભાગે ધન મૂલ્ય ધરાવે છે. એટલે સાઈ પી નું મૂલ્ય કેવું હોય મિત્રો? મોટા ભાગના કોષોમાં ધન મૂલ્ય હોય છે, કારણ કે કોષોની અંદર પાણીનું પ્રમાણ તો હોય છે, બરાબર. એટલે સાઈ પી મોટા ભાગે ધન મૂલ્ય ધરાવે છે. વનસ્પતિમાં તેની જલવાહક પેશીમાં વહન પામતું પાણી જેમ જેમ ઉપર તરફ જાય તેમ સાઈ પી નું મૂલ્ય ઘટતું જાય છે, એટલે કે ઋણ થતું જાય છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મૂળ દ્વારા જ્યારે જમીનમાંથી પાણીનું શોષણ થાય અને તે વનસ્પતિના વિવિધ ભાગો તરફ છે વહન પામે છે, તો જમીનની અંદરનું જે પાણી છે અને વનસ્પતિના મૂળના કોષો એમની વચ્ચે સાઈ પી નું મૂલ્ય તફાવત છે, બરાબર. એટલે કે જમીનની અંદર પાણીનું પ્રમાણ વધુ હોય છે, કોષોની અંદર ઓછું હોય છે. એટલે આપણે સિદ્ધાંતને જાણીએ છીએ મિત્રો કે પાણી એની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે, એટલે જમીનમાં વધુ હોય ત્યાંથી કોષોની અંદર દાખલ થાય અને ક્રમશઃ, બરાબર, વનસ્પતિના વિવિધ ભાગ તરફ પહોંચે. હવે આ વનસ્પતિની ટોચ સુધી પહોંચી જાય છે. વનસ્પતિની ટોચ સુધી આ રીતે પાણી છે એ પહોંચી જાય છે. પણ કહેવાનો મતલબ એ છે કે જમીનની અંદર પાણીનો જે તફાવત હતો, જમીનની અંદર અને મૂળના કોષો વચ્ચે જે પાણીનો તફાવત હતો, એ તફાવત વનસ્પતિના ટોચ ઉપર, મતલબ કે એ જે પાણીનું દબાણ છે એ જમીનની અંદર ખૂબ જ વધારે હશે, અને આ દબાણ જેમ જેમ ટોચ ઉપર જતું જાય એમ એમ કેવું થતું જાય? ઓછું થતું જાય, ઋણ થતું જાય, બરાબર. એટલે કે વનસ્પતિમાં જલવાહક પેશીમાં વહન પામતું પાણી શોષણ પામી અને વનસ્પતિના વિવિધ ભાગોમાં વહન પામે છે, એ પાણી જેમ જેમ ઉપર તરફ જતું જાય, એટલે કે મૂળથી પ્રકાર અને જેમ જેમ વનસ્પતિની ટોચ ઉપર જતું જાય તેમ સાઈ પી નું મૂલ્ય ઘટતું જાય છે. કેમ કે દબાણ છે અહીંયા વધુ હોય છે, આટલે ઓછું થાય, ઓછું થાય, ઓછું થાય, ટોચ ઉપર ખૂબ જ દબાણ કેવું થઈ જાય મિત્રો? ઓછું થઈ જાય. એટલે કે ઋણ થતું જાય છે. કેવું થતું જાય છે? ઋણ થતું જાય છે. વનસ્પતિના કોષની જળ ક્ષમતાનું સૂત્ર. હવે બે આપણે સૂત્ર મિત્રો જોવાના છે કે વનસ્પતિના કોઈ કોષ માટે જળ ક્ષમતાનું સૂત્ર તો કે સાઈ W is equal to સાઈ S પ્લસ સાઈ P થી દર્શાવાય છે. તો MCQ માટે યાદ રાખવાનું છે મિત્રો, વનસ્પતિના કોષોની જળ ક્ષમતા માટેનું સૂત્ર સાઈ W is equal to સાઈ S પ્લસ સાઈ P થી દર્શાવાય છે. અને કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતાનું સૂત્ર સાઈ W is equal to સાઈ S પ્લસ સાઈ P પ્લસ સાઈ G. G છે અહીંયા મિત્રો ગુરુત્વાકર્ષણ ઘટક દર્શાવે છે, સાઈ G નું મૂલ્ય, બરાબર, જે ખૂબ જ નહિવત હોય છે, એટલે વનસ્પતિના કોષો માટે એને આપણે અવગણીએ છીએ. તો સાઈ G ગુરુત્વાકર્ષણ ઘટક છે જે પાણીના જથ્થા પર આધારિત છે, એટલે કે જેમ પાણીનો જથ્થો વધુ હોય એના પર ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે, એમ એની જળ ક્ષમતા વધારે હોય છે. એવું કહેવા માંગે છે. એક એક્ઝામ્પલ સમજીએ. ડેમની અંદર જે સંગ્રહિત પાણી હોય છે મિત્રો, મોટા જથ્થાની અંદર, આ ડેમની અંદર મોટા જથ્થામાં સંગ્રહિત પાણી છે. હવે એને જ્યારે ધોધ સ્વરૂપે પડવા દેવામાં આવે છે, બરાબર, તો તારે એ વધુ જથ્થો હોય પાણીનો, ડેમની અંદર જેટલો પાણીનો જથ્થો વધારે હોય એમ શક્તિશાળી ધોધ પડે છે, મોટો ધોધ પડે છે કે જેનું ગુરુત્વાકર્ષણ બળ છે એ વધારે હોય છે. તો જેમ સાઈ G નું મૂલ્ય વધારે થાય, મતલબ કે પાણીનો જથ્થો વધુ હોય, એમ ગુરુત્વાકર્ષણ બળ છે વધારે હોય છે, અને જેટલું બળ વધારે હોય એટલો શક્તિશાળી ધોધ પડે અને એટલું જ વધુ એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી શકાય. ઓકે મિત્રો, તો સાઈ G ગુરુત્વાકર્ષણ ઘટક છે જે પાણીના જથ્થા પર આધારિત છે. હવે આ સાઈ G ના મૂલ્યને
કોષની જળ ક્ષમતાના સૂત્રમાં કેમ ન લીધું? કારણ કે મિત્રો સાઈ જે છે આપણે એમ કીધું કે ગુરુત્વાકર્ષણ ઘટક છે અને પાણીના જથ્થા પર આધારિત છે. તો આપણે એક કોષને જ્યારે જળ ક્ષમતાના સૂત્રની વાત કરતા હોઈએ ત્યારે એક કોષની અંદર પાણીનો જથ્થો ખૂબ જ નહિવત હોય છે. એક કોષમાં પાણીના જથ્થાનું માપન કરવું શક્ય નથી અને એ પાણીના જથ્થાનું ગુરુત્વાકર્ષણ બળનું માપન પણ શક્ય નથી. એટલે એક વનસ્પતિના કોષની જળ ક્ષમતાના સૂત્રમાં સાઈ ને અવગણવામાં આવે છે. કારણ કે સાઈ નું મૂલ્ય એક કોષ માટે કેવું થાય મિત્રો? નહિવત થાય છે, ખૂબ જ ઓછું થાય. એટલે સાઈ નું મૂલ્ય કોષ માટે અવગણીએ, બરાબર. એટલે વનસ્પતિના કોષની જળ ક્ષમતાનું સૂત્ર છે સાઈ W = સાઈ S + સાઈ P થાય. જ્યારે કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતાનું સૂત્ર છે એ સાઈ W = સાઈ S + સાઈ P + સાઈ G વડે દર્શાવાય. તો મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરી જળ ક્ષમતા એટલે કે વોટર પોટેન્શિયલ, બરાબર. સાઈ P નું મૂલ્ય, સાઈ S નું મૂલ્ય, બરાબર. આ સુંદર કોને કહેવાય? તો આ બધા પોઈન્ટ આપણે ભણી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ.